હેલો ગાઈસ, તો આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને થંબનેલ જોઈને તમે સમજી ગયા હશો કે મેં શાના માટે આ વિડીયો ઉતારી રહ્યો છું. તો આપણા વિડીયોને અપગ્રેડ કરવા માટે મેં લાવ્યો છું એક ગેજેટ. તો એ ગેજેટ છે એને લઈને આપણે અનબોક્સિંગ કરવાનું છે, જે ગુજરાતીમાં રહેશે. આ જે વિડીયો છે એ ગુજરાતીમાં વિડીયો કોઈ જ નહીં ઉતાર્યો અનબોક્સિંગ વાળો. જે ફર્સ્ટ વિડીયો રહેશે આપણા પાસેથી. થોડુંક આમ તેમ 80-90 થઈ શકે છે, તો થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરી લેજો, પણ થોડુંક આપણા રીતે આપણા જેવો વિડીયો તમારા સાથે શેર કરીશું. અને આ જે કેમેરાને અપગ્રેડ કરવાનું જે મોટિવેશન છે એ મારા બે ભાઈઓ થ્રુ મને મળ્યું હતું, અને મારા ઘરની અંદર મારા વાઇફ થ્રુ મળ્યું હતું કે તમે અપગ્રેડ કરો, મેં તમારી સાથે છું. તો એ બે મારા ભાઈઓનું નામ છે, એક રાકેશ અને અમીશ દરબાર. જે આપણો અમીશ દરબાર છે એને ઓલરેડી ફોટોગ્રાફીનો બિઝનેસ જ છે એનો. તો એના પાસે આ કેમેરો પહેલાંથી જ છે, તો એને સારું એવું કેમેરા વિશે ખબર હતું કે એક્શન કેમેરાની અંદર આ કેમેરો બેસ્ટ છે. તો આપણે એમના કહેવા પર જ આ વસ્તુ પરચેસ કરી છે. તો તમે જોવા માટે રેડી છો ને? તો આપણે અનબોક્સિંગ કરવાનું ચાલુ કરીશું. તો આપણે જે પ્રોડક્ટ મંગાવી હતી તે ક્રોમા પરથી મંગાવી છે, જોઈ શકો છો. તો કંઈક આ છે આપણી પ્રોડક્ટ. લાઇકા અને ઇન્સ્ટાએ મળી અને આ કેમેરાને બનાવ્યો છે. તો લાઇકા તમને ખબર જ છે, કલર ગ્રેડિંગ માટે બેસ્ટ છે. તો હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું. તો આ બોક્સ ઉપર એવું મેન્શન કરેલું છે કે એની સાથે એક મળશે મેન કેમેરો, બેટરી, પછી એક સ્ટેન્ડ છે, અને એક કારની અંદર કે કોઈ ફિક્સ જગ્યા પર લગાવવા માટેનું સ્ટેન્ડ છે. એક કેબલ રહેશે અને એક ક્વિક ગાઈડ રહેશે. આ જે કેમેરો છે એની અંદર જે કેમેરા સેન્સર જે યુઝ થયું છે એ 1/1.3 સાઇઝનું છે, જેના થ્રુ કેમેરામાં જે લો લાઇટ પરફોર્મન્સ છે એ બહુ જ સારું એવું થઈ જાય છે. તો હવે આપણે આગળ જોઈશું કેમેરાને અનબોક્સ કરીને. પછી મેન બોક્સ અને કંઈક મેગ્નેટિકલી આના સાથે અટેચ હોય છે. ઓકે, તો તમે આ જોઈ શકો છો. આ છે આપણો મેન કેમેરો, જેને આપણે હમણાં સાઈડમાં મૂકીશું. એની સાથે આ બીજું એક બોક્સ છે. બોક્સની અંદર પહેલાં તો આવે છે આ સિલિકા જેલ, જેને ખાવી તો નહીં જ, તો એને મૂકીશું સાઈડમાં. તો આ છે અમુક આપણા સ્ટીકર, અને જેને આ છે ક્વિક ગાઈડ. હમણાં આ બધું મૂકીશું સાઈડમાં. અને કેમેરો તો તમે જોઈ જ લીધો છે. આગળ જોઈશું આપણે એના સાથે જે એટેચમેન્ટ આવેલા છે તે ચેક કરીશું. ફર્સ્ટ છે આ મેગ્નેટિકલી માઉન્ટિંગ સિસ્ટમ, જેનાથી આપણો કેમેરો અટેચ થશે, એ આપણે પછી દેખીએ છીએ. પછી છે સેકન્ડ નંબરની એસેસરી. તો ગાઈઝ, આ જે છે તેને આપણે કાર પર કે બાઇક પર અટેચ કરી અને એના સાથે કેમેરાને માઉન્ટ કરી શકીએ છીએ. આ કંઈ આની ઉપર આવશે ને એની ઉપર આવશે કેમેરો. ઓકે, મેં તમને આગળ બતાવીશ. અને આ છે એનો કેબલ, જેનાથી ડેટા ટ્રાન્સફર, અને આ કેમેરો જે છે તે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, તેના માટે આ યુઝ કરી શકાશે. હવે આપણે મેન કેમેરો દેખીશું. આ છે આપણો મેન કેમેરો. તેનું જે પાવર બટન છે તે આ રહ્યું. સ્ટાર્ટ થઈ ગયો છે કેમેરો. તેની આગળ પાછળ બંને ડિસ્પ્લે આપેલી છે, પણ જે મેઇન ડિસ્પ્લે છે તે આ રહી. અને તે કંઈક આવી રીતે રોટેટ પણ થઈ શકે છે, જે બહુ જ આમ હાર્ડ છે, અને હાર્ડ હોવું બી જોઈએ, કેમ કે આટલો કોસ્ટલી કેમેરો છે. તો એકદમ ચીલા ચાલુ આપી દે તો મે બી તૂટી શકે છે. અને બહુ મસ્તન કેમેરો છે આ. હવે આને આપણે પેર કરી લઈએ ફોન સાથે, અને ત્યાર પછી તમને વિડીયો બતાવું. આપણે કેમેરાને પેર કરી દીધો છે ફોન સાથે.
અને કંઈક આ રીતે સ્ટાર્ટ થાય છે. બેટરી પર્સન્ટેજ આપણું લો છે, અપગ્રેડ કરવો પડશે કેમેરાને, ત્યાર પછી બધું પ્રોપર થઈ જશે. અને કંઈક આ રીતે કેમેરો છે આપણો. તો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે. અને આગળના જે વિડીયો છે જે આપણે આનાથી જ આ કેમેરાથી જ આપણે લઈશું. અને આ જે અટેચમેન્ટ છે તે કંઈક આવી રીતે અટેચ થતું હોય છે. બહુ મેગ્નેટિક, બહુ હાર્ડ છે. અને અહીં આગળ બટન પણ આપેલું છે જેને લોક અનલોક કરવા માટે. આ ઓન ઓફ બટન છે અહીં આગળથી ટાઈપ સી કેબલ અને મેમરી કાર્ડ માટે છે, SD કાર્ડ માટે. ઓકે, અને અહીં આગળથી આ બે સ્વિચ આપેલી છે, ત્યાંથી કેમેરો આમ ઓપન થાય છે. આ ફોટો ક્લિક કરવા માટે છે. આપણે વોઇસથી બોલીને પણ ફોટો ક્લિક કરી શકીએ છીએ. જેસ્ચર્સ પણ આપેલા છે કે હાથ બતાવીએ તો બી ફોટો પડી જાય. અને આ સાઈડ પર છે બેટરી, જે કંઈક ઓકે આમ ઓપન થાય છે. આ રીતે કંઈ બેટરી રિમૂવ થાય છે. અને બિલ્ડ ક્વોલિટી તો બહુ જ મસ્ત છે એકદમ. આમ એવું લાગે છે કે ના કોઈ વસ્તુ આપણે સારી એવી ઉચકી છે. તો હવે આપણે આઉટડોર પરફોર્મન્સ ચેક કરીશું કેમેરાનો. ઓલાની ઉપર જે એનું માઉન્ટ આવ્યું હતું એને આપણે અહીં આગળ ફિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને ફિક્સ કરી દીધા પછી હવે આપણે ત્યાં આગળ માઉન્ટ કર્યા પછી એસેમ્બલ કરીશું. એસેમ્બલ કર્યા પછી એનો વ્યૂ જે આવે છે એ તમારી સાથે શેર કરીશ. બહુ જ સરસ વ્યૂ આવી રહ્યો છે. આગળ જે તમે વોઇસ સાંભળ્યો તે એના ઇન્ટરનલ માઇકનું જ હતું. એની સાથે 3 માઇક આવે છે કેમેરાની અંદર ઇનબિલ્ડ. એના લીધે જે વોઇસ જે હોય છે તે ટોપનો જ થઈ જાય છે. એમાં એક્સટર્નલ માઇકની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. આ જે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે તે 4K 60 FPS HDR મોડ પર થઈ રહ્યો છે, જેના લીધે જે કલર વાઇબ્રેન્સ જે આવી રહ્યા છે તે ટોપનો જ છે. બાકી તમે જોઈ શકો છો હમણાં લો લાઇટમાંથી અમે બહાર નીકળીશું તો પણ એ કલરને ઓવર રેટિંગ નહીં કરતું, એકદમ બેલેન્સ રાખે છે. અને બહુ જ સારું એવું વ્યૂ આપણને આપે છે. તમે સ્ટેબિલિટી પણ જોઈ શકો છો કે મારી ગાડી બહુ જ હાઈ સ્પીડમાં હતી તો પણ એકદમ પ્રોપર બેલેન્સની અંદર એને વિડીયો લીધો છે. સેજ પણ એવું આમ જર્ક ટાઈપ કે એવું કંઈ નથી આવ્યું, તમે જોઈ શકો છો. કંઈક આવો વિડીયો રહ્યો છે આપણો. જો તમને ગમ્યો હોય દિલથી જ તો લાઈક કરજો, શેર કરજો. અને આનાથી પણ ક્વોલિટી સારી એવી મેં તમને આપી શકું અને આનાથી પણ વિડીયો સારા બને એના માટે મેં ફૂલ ટ્રાય કરીશ. આમ તો મારા ઘરનાનો પણ સપોર્ટ છે, મારા ભાઈબંધોનો પણ સપોર્ટ છે. તો મેં ટ્રાય કરીશ કે બહુ જ સારો એવો વિડીયો અને બહુ જ સારા એવા અપગ્રેડ લઈને આવું. પણ એ પણ તમારા સપોર્ટના, તમે પણ સપોર્ટ કરશો તો જ થશે. તો જરૂરથી સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આનાથી પણ નેક્સ્ટ લેવલ ક્વોલિટી સાથે. તો બાય, જય શ્રી રામ, રાધે રાધે.